જો કે હું એકલી જ યુઝ કરવા વાળી હોઉં તો પણ શું ઉતાવળમાં છે ને બધું આમ તેમ થઈ જતું હોય, થોડું વેરાયા કરતું હોય, એટલે એવું ચાલ્યા કરે ને કલાક થઈ મારે આટલું સાફ હોય એની સાથે રમે છે. એકચ્યુઅલી પરફ્યુમ બધા બોક્સ સાથે હતા તો ઘણી વાર પરફ્યુમ લગાવો પણ આળસ ચડે એટલે બોક્સમાંથી બધા કાઢી નાખ્યા. બાકી પરફ્યુમ આ ભાઈ છે ને શૂઝ કાઢી લીધા છે ને નાના કરે છે. અહીંયા નાને નો કરે. સુપડા સાફ થઈ ગઈ છે. આપણે જિગ્નેશને પૂછે કેવા લાગ્યા જિગ્નેશ પાસ્તા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે, એક નવી એનર્જી સાથે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા બહુ ખુશ હશો, બહુ મજામાં હશો અને બસ આવી જ રીતે ખુશ રહેવું અને બીજાને ખુશ રહેવા દેવું, એ નિયમને ફોલો કરીને ચાલશો તો કોઈ દિવસ ક્યાંય તમને પ્રોબ્લેમ આવશે નહીં. આ મારો પર્સનલ થોટ છે, જો હું તમને આજે તમારી સાથે શેર કરવા માગું છું. એન્ડ બાય ધ વે, આજે જો આપણું કિચન છે ને એકદમ શું કે મુહૂર્ત મેં નથી કર્યું, બિકોઝ આજે મારે શું આરવીન વહેલો ઉઠી ગયો હતો એટલે પપ્પા પણ ચા ને બિસ્કિટ એની જાતે જ એને જો ચા કરીને ચા ને બિસ્કિટ ખાઈને જતા રહ્યા છે. અને હજુ આપણે કાંઈ મુહૂર્ત માંડ્યું નથી. જિગ્નેશને બધા ઉઠે પછી નક્કી કરીએ કે શું બનાવવું છે એમ. એટલે આજનો આવો અપડેટ છે. લેટ્સ સી. સો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. વણેલા ગાંઠિયા આવી ગયા છે ભાઈ સવારના નાસ્તામાં. કઢી, ચટણી આપેલી, પપૈયાની છે સલાડ, આપણી આ લાલ ચટણી, કાંદા, ગાંઠિયા અને હા આજે તો એક્સ્ટ્રા વસ્તુ પણ છે, જલેબી. અને આરવિનભાઈને અમે ખાવા બેસી ગયા છીએ. આરવિનભાઈ સાથે ઉઠી ગયા એટલે એ પણ નાસ્તો કરી લેશે. ચાલો બધા ગાંઠિયા ખાવા. કોના કોના ફેવરિટ છે વણેલા ગાંઠિયા કોમેન્ટ કરજો. જો જિગ્નેશ એનું કામ લઈને બેસી ગયા છે ઉઠીને. જિગ્નેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આરવિનભાઈ છે ને જો એને ડિસ્ટર્બ કરવા જાય છે. અહીંયા પહેલાં એણે કુકરી બધી મને કે ડબ્બો ખોલી દીધી એટલે અહીંયા એનું બધું વેરન સેરન કરી હવે ભાઈ અહીંયા ઉપર પહોંચી ગયા છે. એ તો અહીં કુકરીથી રમવા માંડ્યા ને. સારું, ગુડ મોર્નિંગ બોલતો. અહીંયા મમ્માની સામે જો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. એને છે ને એમ જય શ્રી કૃષ્ણ કહીએ ને તો એમ કે જય દાદા નહીં. અને આ મોઢું નથી લૂછવાનું, નાઈ કરવાની છે. ચાલો. અને આજે આપણો વિચાર છે ફ્રીજનું જે અંદરનું ખાનું છે ને આ ડોરવાળું તો મેં કરી નાખ્યું હતું, બટ એ ખાનું મારે સાફ કરવાનો વિચાર છે. અને મેં જિગ્નેશને એમ કીધું કે મારે પહેલી રૂમ સાફ કરી છે, જો તમે ઘરે હો ને થોડું આરવીનને સાચવો. બટ એ કે મારે કામ છે એટલે આપણે એને પોસ્ટપોન રાખીએ છીએ. અને આજે ફ્રીજનું સામેનું બધું ખાનું છે ને સાફ કરવાનો વિચાર છે. અને આ બાજુ બ્રિજેશભાઈ છે ને ઉઠી ગયા છે અને એ પણ ટીવીની મજા માણે છે. અને મારે છે ને કાલે મેં આ બે કવર વોશ કર્યા હતા. તો હવે આ કવરમાં કેવું થયું છે કે સોફો હું બહાર કાઢું ને તો જ એ કવર પ્રોપરલી ચડે. એટલે કાલ સાંજનું આમનામ રાખ્યું છે કવર. હવે બ્રિજેશભાઈને જ્યારે અમે નીચે ઉતારશું ને રાતે સુવા ટાઈમે ત્યારે એ સોફાને મારે ખસેડવો પડશે ને પછી એ કવર પ્રોપરલી ચડશે. એટલે સાંજે જ મારે આ કવરનો મેળ આવશે. નહીંતર એમનામ છે ને સોફો હલે એમ નથી. પહેલાં આ સોફાને થોડોક મારે ખસેડવો પડશે અને પછી આને. એટલે આવું બધું છે. અને જો આ સોફાના કવરમાં તે જો હવે દોરાને એવું નીકળવા મળ્યું છે. એકચ્યુઅલી અંકલ એમ કીધું હતું કે તમે છે ને મશીન વોશ નહીં કરતા, તો મશીન વોશ તમે કર્યું જ નથી કવરનું, તો પણ થોડા દોરા એક જગ્યાએથી નીકળે ને એટલે બધી બાજુથી નીકળવા મળ્યા છે. એટલે આ રીતનું આપણું અપડેટ છે ને. એકચ્યુઅલી વાગી તો ગયા છે 10. આપણે ધીમે ધીમે આપણું બધું કામ પતાવતા જઈએ છીએ. અને પછી અમે તો ગાંઠિયા ખાઈ લીધા છે. પપ્પા બપોરે આવે એટલે એની રસોઈ કરશું, શું બનાવીએ જોઈએ બપોરે. અને કાલે સાંજે અમે બહાર ગયા હતા ફ્રેન્ડ સાથે, તો કોક થીક શેક પીધો હતો. તો આ બ્રિજેશ માટે પણ જો અમે લાવ્યા છીએ એક રીધાનું. એકચ્યુઅલી થયું છે કેવું કે 11 વાગે ને ત્યાં પોલીસ છે ને બધી જ અહીંયા અમારા એરિયામાં દુકાનો બંધ કરાવી દે છે. પહેલાં એવું નહોતું, હમણાં થોડુંક સ્ટ્રિક્ટ થઈ ગયું છે. કતારગામમાં આવે, બીજે ક્યાંય તો મને ખ્યાલ નથી. તો 11:15 જેવું થાય ને એટલે બધી દુકાનો ક્લોઝ થઈ જાય. તમે ગયા હતા બીજી જગ્યાએ, બટ ત્યાં બંધ થઈ ગયું ને તો પછી અમે જેમ તેમ કરીને બ્રિજેશ માટે અહીંયાથી ક્રીધા કરીને નવું બન્યું છે ત્યાંથી અમે થીક શેક લઈને આવ્યા હતા. ને આવું બધું છે. હવે ચાલો આપણે સવારનું કામ કરી દઈએ ને પછી ફ્રીજ તરફ જઈએ. જો આપણું ફ્રીજ મસ્ત એકદમ ક્લીન કરી નાખ્યું છે, ચકાચક.
ને આ બાજુ બધું બહાર મૂકી દીધું છે અને આ અંદરના ખાના પણ મેં સાફ કરી દીધા છે. અને કાચના ખાના છે ને તને બહુ ધ્યાન રાખવું પડે, નહીંતર વળી તૂટી ફૂટી જાય ને તો બીજું લેવું અઘરું પડી જાય. સેમ વસ્તુ પછી મળવી થોડીક ડિફિકલ્ટ છે. અને જો ફ્રીજમાંથી આપણે બધી વસ્તુ કાઢવી જોઈએ. તો બધા અલગ અલગ ટાઈપના લોટ છે જે બહાર રાખીએ તો બગડી જાય. દૂધ, દહીં, છાશ, મલાઈ. ને આ બાજુ ભાઈ જો નાહી ધોઈને એના ફ્રેન્ડ સાથે મોજ મસ્તી કરે છે. જો આપણું ફ્રીજ મસ્ત ક્લીન થઈ ગયું છે. કેટલા દિવસ સારું રહે છે. આપણે જોઈએ જો કે હું એકલી જ યુઝ કરવા વાળી હોઉં તો પણ શું ઉતાવળમાં છે ને બધું આમ તેમ થઈ જતું હોય, થોડું વેરાયા કરતું હોય, એટલે એવું ચાલ્યા કરે. ને કલાક થઈ મારે આટલું સાફ કરતા. એટલે છે ને હું થોડું થોડું જ સાફ કરું. પહેલાં આખાનું સાફ કર્યું હતું આ, અને હજુ ઉપરનું તો સાફ જેવું જ છે. એટલે આમાં તો કંઈ બહુ ઇસ્યુ નથી, કારણ કે હવે ઓછું ખોલવાનું થાય એટલે અહીંયા થોડુંક સાફ કરવું પડે એમ છે. હમણાં કરી દઈએ આપણે. બાકી આ ટ્રેન એવું સાફ કરવાની જરૂર નથી. જો જગન્નાથનું ગીત છે ને એના વર્ડ બહુ મસ્ત છે કે તું ના સંભાળે તો હમે કોણ સંભાળે. અને હાર્વિનનું છે ને ફેવરેટ સોંગ છે. હારું ગાતો. જગન્નાથ 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 વિના જલવાલે તું ના સંભાળે તો હમે કોણ સંભાળે. આ વર્ડ છે ને બહુ બધું કહી જાય છે. જો આ ભાઈ કેવું કરે, ઘોડાને પેલા મારી પાસે આગળ ખસેડાવે અને પાણીનો ગ્લાસ ભરીને બીજો ગ્લાસ લઈને જો અહીંથી અહીંયા કરે. અને અહીંયા જો ભાઈ પાણી ઢોળવું છે. થોડુંક પીવે અને પછી છે ને ઢોળવાનું એનું શરૂ થઈ જાય. આ કોણ પોતું મારશે અહીંયા? હું? મમ્મી મારશે? મમ્મી નવરા છે તો પછી? અને આપણે તો કાંઈ બપોર જમવાનું નથી, પણ પપ્પા કે મારા અડદની દાળ ખાવે છે તો આપણે તો પલાળી દીધી છે. હવે 11:15 જેવું થઈ ગયું છે. ચાલો આપણે દાળ ને રોટલી કરી નાખીએ. અને એક ચીપડું છે એ પણ સુધારી દઈએ. ને આ બાજુ જિગ્નેશને આજે મજા આવી ગઈ છે એના નવા મેકબુકમાં કામ કરવાની. એટલે કેમ થાય છે જિગ્નેશ, ફાવે છે? ફોટો એડિટિંગનું કંઈક કામ શરૂ છે એનું. મજા આવે છે બહુ. સારું, કામ કરો, એન્જોય કરો. અને આ ભાઈને પાણી ઢોળવાની મજા આવે છે. ને આખા રસોડામાં પાણી ઢોળીને આવ્યો છે. પપ્પાની બાજુમાં બેસ દાદા, તું મને શીખવા. હાલ આને શીખવાડ દે વાર થોડું થોડું. આ શું છે જોઈન્ટ કર્યું છે? હાર્દિક છે એસએસડી. ઓકે. હે આ પેન ડ્રાઈવ છે. અને સખી મિલનનો ઘણા બ્લોગ જોયો ને તો એકાદે મને પૂછ્યું હતું કે સખી મિલનમાં તમે હતા બટ હાર્વિન ક્યાં હતો એમ. તો હાર્વિન છે ને એના પપ્પા પાસે હતો. એકચ્યુઅલી મારા સસરાના ઘરે એને લઈ ગયા હતા. 3 વાગે એને લઈ ગયા હતા. તો સાંજે અમે 10 વાગે પછી હું સખી મિલનમાંથી ફ્રી થઈ, મને જિગ્નેશ લઈ ગયા અને પાછા અમે ત્યાં હાર્વિનને લેવા ગયા હતા. અને જિગ્નેશ એકચ્યુઅલી હાર્વિનને રાખવા ત્યાં જ રહ્યા હતા. એકલો પાછો રહે એવો નથી, એટલે એ મારી સાથે નહોતી લઈ ગઈ. એકચ્યુઅલી મારે સ્પીચ આપવાની હતી ને એટલે એને નહોતી લઈ ગઈ. નહીંતર તો એ મારે જો બેસી રહેવાનું હોત તો એ સાથે રહ્યા કરત. 1-2 લેડીઝ પણ એના છોકરાને લઈને આવી હતી, બટ હાર્વિનને મારે લઈ જવાય એવું નહોતું. ને આ બાજુ જો એ છે ને મામાને છે ને હેરાન કરે છે ને રિમોટ મારે છે. કેમ? બ્રિજેશને ટીવી જોવું છે તો ભાઈ રિમોટ નથી આપતા. એને નહીં જોવાનું ને આને જોવાય નહીં દેવાનું. કેમ એમ કરશો? ઉતાર નીચે. હાલ. નહીં નહીં નહીં, નીચે ઉતરો. ચાલો હિંચકા માર. જો 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 ચાલો વાળ કપાવા. ચાલો હાલ વાળ કપાવા લઈ જવા. વાળ કપાવા જવું છે ને? કેમ કાપે વાળ? મશીન કેમ ચાલે? હે કેમ ચાલે વાળનું મશીન? હાલો વાળી તેમાં પપ્પાએ જમી લીધું છે ને હાર્વિનભાઈ જો એકલા એકલા ખાય છે. હવે એની ટેવ કેવી પડી ગઈ, પપ્પાને બેસાડે તો બાજુમાં એ પોતાની આ ખાનાવાળી બેસીને બેસી જાય. બસ હવે મૂકી દે. ચાલો બસ આટલું તો ફિનિશ કર. જો આ મોઢામાં કેટલું ભર્યું છે ટકા.
ફિનિશ કરો. અને આજે ખબર ને એને સોક્સ પહેરવા હતા તો મારી પાસે સોક્સ પહેરાવડાવ્યા છે અને અત્યારે હું કહું છું ને લાવ આ ડીશમાં હું સાથે ખાઉં તો એ ના ભાઈ ના પાડે છે. આમાં ખાવું સાથે હારું તાર ડીશમાં ખાવું. તો જો વાગી ગયા છે 1:15 અને આપણે ઉપર આવી ગયા છે ને અરવિંદભાઈ છે ને અમે બધા પરફ્યુમના બોક્સ કાઢ્યા ને તો એની સાથે રમે છે. એકચ્યુઅલી પરફ્યુમ બધા બોક્સ સાથે હતા તો ઘણી વાર પરફ્યુમ લગાવો પણ આળસ ચડે એટલે બોક્સમાંથી બધા કાઢી નાખ્યા. બાકી પરફ્યુમ બધા મસ્ત છે. 2-3 તો દુબઈના છે. જિગ્નેશ દુબઈ ગયા હતા ને ત્યાંથી લાવેલા છે બધા જો. અને આ બાજુ આપને ગિફ્ટ પણ મળ્યું છે. મારી ફ્રેન્ડ છે ઓફિસ ફ્રેન્ડ જિગીશા, એણે મને શ્રીમતમાં એક ગિફ્ટ આપ્યું. અત્યાર સુધી મેં મૂકી રાખ્યું હતું બટ હવે આપણે આનો યુઝ કરવાનો થાય છે. આપણે નીચે પપ્પાને કહેશું કે આ એકચ્યુઅલી હેંગર છે તો એ લગાવી દઈ ક્યાંક. અને એક મને ભગવદ્ ગીતા પણ આપી હતી. જો આ પરફ્યુમ છે બધા, હું તમને 1 by 1 બતાવું. આમાંથી અમુક તો છે ને યુઝ પણ નથી કરેલા. જો આ જિગ્નેશ ગયા નહીં ને એના આગળના વર્ષે ગયા હતા દુબઈ, ત્યાંથી લાવેલા છે. હમણાં આપો ખમ. ને બધા યુનિસેક્સ છે એટલે કે લેડીઝ જેન્ટ્સ બધાને ચાલે. ઊભો રે. Go, 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 go. Get off your phone, can't sit at a green light. Look how that shine reflect like a ring light. This is my podium, talking to 3 mics. I'm not no runner, have made the team winning. If I said it, you know that I'm in it. જો અરવિંદભાઈને છે ને એના ચશ્મા દેખાઈ ગયા છે પર્સમાંથી. લાવ પહેરાવી દો, લાવ. એકચ્યુઅલી અમે આવ્યા ને તો એને છે ને આવું નહોતું બહાર, પપ્પા પાસે જ રહેવું હતું. તો માંડ ગાડીમાં તો આઈ થિંક અડધે સુધી એ રડતો જ આવ્યો છે. માંડ કરીને અમે લાવ્યા એને અને અત્યારે જો ભાઈ રમે છે. અને વરસાદના થોડા છાંટાઈ પડે છે. વાતાવરણ જો આમ વાદળ કાળા થઈ ગયા છે. સવારે તો તડકો હતો. અરે વાહ, હારું સામે જો તો. અરે વાહ, બસ હવે ચેન બંધ કરી દો, ચાલો હવે કાંઈ નથી. આપણે જો ફ્રેન્કી ઓર્ડર કરી છે. કોઈની ફ્રેન્કી છે? સાઈ ગણેશ ફ્રેન્કી, સફલ સ્ક્વેરની એક્ઝેક્ટ સામે. चीज फ्रेंकी है ना, हाँ वही ऑर्डर की थी, वेज चीज। कौन सा चीज यूज करते हो? अमूल की। अमूल का, ओके। कोनी कोनी फेवरेट છે ફ્રેન્કી કોમેન્ટ કરજો। ભાઈ ચોખ્ખું બહુ રાખે છે, જો આખું આમ મસ્ત। ચલો ભાઈ આપણી ફ્રેન્કી રેડી છે। જો મને આરવીને છે ને એના ગોગલ પહેરાવ્યા છે, કેવા લાગે છે કોમેન્ટ કરજો। આરવીના ને મારે જો કે ગોગલ સાઈઝ સેમ હશે, એકચ્યુઅલી નાના બચ્ચાના છે તો પણ મને થઈ ગયા છે। જો આપણે આરવીનને લઈને છે ને અહીંયા અંદર આવી ગયા છે ડ્રિફ્ટમાં। જો કે આરવીનને લગતી તે કોઈ ગેમ આમાં છે નહીં, બટ અહીંયા થોડું ઘણું પેલું ગાડીની રેસ ને એવું બધું થાય ને એ બતાવીએ। ક્યાં જવું છે? ત્યાં? હા ચાલો, જો ને પાણી આવે, જો ભૂ છે, જો ભૂ છે અને પાછળની બાજુ આખું ફૂડ મોલ છે। આ બાજુ તો આજે બંધ લાગે છે, કોઈ દેખાતું નથી, નહીં તો અહીંયા છે ને નીકાળી દીધું છે ને। મને એમ થાય ચોમાસાને લીધે બંધ છે, નહીં તો અહીંયા કાર રેસનું આખું પેલું છે જ તે એમાં કાર રેસ ને બધું ચાલતું હોય છે। અમે ઘણી વાર અહીંયા આવીએ છીએ। ક્યાં નહીં કરવી જો આ રીતે બધા ઉપર ટેરેસ ગાર્ડન છે, નીચે ફૂડ સ્ટોલ છે અને આ બાજુ પણ છે આઈસ્ક્રીમ, ડેઝર્ટ, સ્નોબોલ। લોકેશન સારું છે ઓવરઓલ। હજુ તો સ્ટાર્ટ થતો હશે, બિકોઝ હજુ 7:30 થયા છે એટલે પબ્લિક બધું હવે જ આવશે। ને 31 ડિસેમ્બરે છે ને અહીંયા લાઈવ શો પણ ચાલુ હોય છે। અમે એકવાર આવ્યા હતા એટલે ખ્યાલ છે મને। સારું મજા આવે છે। અને આરવિંદ છે ને પેલો ફુવારો જોઈ ગયો છે ને એટલે એને નાનાઈ કરવા જાવી છે પાણીમાં। નાનાઈ અહીંયા જો અંદર આખું ગ્લાસનું છે।
કાચનું છે આખું જો. નજીકથી આપણે જોઈએ તો સિટિંગ એરિયા છે ને આખો કાચ તો નહીં હોય, પ્લાસ્ટિકની ખુરશી હશે બધી ફાઈબર. હા અહીંયા છે. નહીં નહીં ચાલો. પાણી કેટલું ધોળું છે ને. આ ભાઈ છે ને શૂઝ કાઢી લીધા છે ને નાના કરે છે. અહીંયા નાના નો કરે. આપણે પપ્પાને લઈને આવીએ. ચાલ પપ્પાને કહીએ આપણે. તો તમે સિટી બાજુ આવો ને એટલે તમને મોસ્ટલી ફ્રેન્કી અને પરાઠાની લાઈન જ દેખાશે સ્ટ્રીટ ફૂડમાં. જોઈ લો ફ્રેન્કી હાઉસ એન્ડ બ્રાઉની પોઈન્ટ છે, મિસ્ટર સોડા, વેફર. ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક સુરતની ટ્રાફિક જો. અહીંયા ટ્રાફિક, અહીંયા ટ્રાફિક. હોન જ મારા કરો તમે, હોન જ. ભાઈ આપણે આવી ગયા છીએ મેક્સિકન સ્પાઇસી સાલ્સા ખાવા માટે. જો અહીંયા અમે સામે બેસી ગયા છે ને ત્યાં ટ્રાફિક બહુ છે. એકચ્યુઅલી અહીંયા અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. જોઈએ ટેસ્ટ ને એવું કેવું છે. આમ પણ સ્ટ્રીટ ફૂડ છે ને આપણે અહીંયા ગમે ત્યાં ખાઈએ ફેમસ જ હોય છે. તો પણ ચેક કરીએ ખાઈને પછી તમને કહેશું. અને અરવિંદભાઈને પણ ભૂખ લાગી ગઈ છે. શું છે હારો એ છે ને આજે ટ્રાફિક વધારે દેખાય છે. સ્વીટ આવી ગઈ છે. આ કયું લીધું તમે? અને આ કંઈ ખ્યાલ નથી આવતો ને અરવિંદભાઈ માટે આપણે ચટપટી લીધી છે પ્લેન. સારું ચલો. ઓકે આ નાચોસ અને આ પાસ્તા સ્પૂન ને ચાલો ભાઈ મોડો ખાવા. સુપડા સાફ થઈ ગઈ છે. આપણે જિગ્નેશ ને પૂછે કેવા લાગ્યા જિગ્નેશ પાસ્તા? મસ્ત હો ભાઈ, મસ્ત લાગ્યા. મને નાચોસમાં એટલો ટેસ્ટ ન આવ્યો પણ પાસ્તા આપણે સારા લાગ્યા. એકચ્યુઅલી છે ને એ લોકો જ આપણે સજેસ્ટ કરે કે એની કઈ ડીશ ફેમસ છે એટલે એ રીતે અમે લીધા છે ને હવે એક રાઈસ ઓર્ડર કર્યા છે. અને આ બાજુ છે ને અરવિંદભાઈની ચટપટી પડી રહી છે એ અહીંયા ખાવા મળ્યો છે એટલે સારું. આ ચટપટી નથી ખાવી તારે? ચટપટી નથી ખાવી? જો આપણે આ રાઈસ આવી ગયા છે અને આ સાથે કરી છે. પનીર નાખ્યું છે શું અંદર? હા પનીર વાળી જ છે. જો આપણી લાસ્ટ ડીશ આપણે ઓર્ડર કરી છે બરીટો બાઉલ. એમાં જો કે નાચોસ, ચીઝ, રાઈસ બધું મિક્સમાં આવે અને ઓવરઓલ બધી જ આઈટમ અમને સારી લાગી. નાચોસમાં થોડુંક કેવડાવ્યું. આમાં બધું મિક્સ છે. આપણે અલગ અલગ મંગાવ્યું. જો આ બરીટો બાઉલ છે ને ઘરે પણ આવી ગયું છે બ્રિજેશ માટે. બ્રિજેશ અને પપ્પા બિકોઝ ક્વોન્ટિટી એની વધારે આવે અને પપ્પાએ તો ઓલરેડી હું એની રસોઈ કરીને ગઈ હતી એટલે તોય થોડું ઘણું એણે ખાધું. જો આ બાજુ અરવિંદભાઈની રમત શરૂ થઈ ગઈ છે. એન્ડ આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આઈ હોપ કે તમને અમારા બ્લોગ ગમતા હશે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ અમારા ચેનલ એન્ડ બ્લોગને કોમેન્ટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટેક કેર. ટેક કેર. કે તારું